ગુડ ઇવનિંગ દોસ્તો, આજે તારીખ 26/9/2024 ને ગુરુવારે સાંજે 7 કલાકે રેકોર્ડિંગ કરી રહ્યો છું. વાત કરીએ કલેક્ટર શ્રી ગાંધીનગરના ઉલ્લેખીને. કલેક્ટર શ્રી ગાંધીનગરના મારે ખાસ આપણે નમ્ર અને દયનીય અરજ છે. રાચેડા ગામની 30/8/2022ના રોજ આપની સમક્ષ એક સીટમાં અરજી કરવામાં આવેલી, જેનો અહેવાલ ગઈકાલે અરજી કરનાર મયુરભાઈ કનુભાઈ પટેલ મારા ત્યાં લઈને આવ્યા હતા. ત્યારે એમનો ચહેરો બોલતો હતો કે મારી આ પરિસ્થિતિ છે તો સામાન્ય ખેડૂતોની શું. પટેલના દીકરા છે મયુરભાઈ કનુભાઈ પટેલ. એમનો ચહેરો કાલ બોલતો હતો, જે હું વાંચ્યો હતો. કલેક્ટરશ્રી, આપને ખાસ અરજ છે. 30/8/2022ના રોજ, આજથી 2 વર્ષ પહેલાં તમને અરજી કરવામાં આવી હતી. એ વખતે કોર્ટ કેસ ચાલુ ક્યાં ક્યાં છે તેનો ઉલ્લેખ કરી દેવામાં આવ્યો હતો. જો સરકારી પરિપત્ર હોય કે કોર્ટ કેસ ચાલતો હોય તો સીટ અરજી કરવી નહીં, તો જરા જાહેર કરજો. આ મારો વિડીયો આપના સુધી પહોંચે તો મુખ્યમંત્રી સાહેબ સુધી બી પહોંચાડજો, જે રેવન્યુ ખાતું સંભાળી રહ્યા છે. ખાસ જરા મારી અરજ છે કે 2 વર્ષથી નોકરી કરતો વ્યક્તિ કેટલો હેરાન થયો હું જાણું છું. શ્રી મયુરભાઈ કેટલા હેરાન થયા હું જાણું છું. પોલીસ અધિકારી શ્રી, પ્રાંત અધિકારી શ્રી નીતિથી રેકોર્ડના આધીન જે રિપોર્ટો લખ્યા છે, જે ટાઈમ એમનો બગડ્યો છે, તપાસ અધિકારીઓનો બગડ્યો છે અને અહેવાલ તમને મોકલ્યો હશે, એ બધું જે ખરું વાંચી અને રિપોર્ટની અંદર એવો સાર તમે લખી દીધો કે કોર્ટ મેટર ચાલતું હોવાથી દફતરે કરવામાં આવે. જો પ્રાંત અધિકારી શ્રી આવો અહેવાલ સાહેબ શ્રી તમને આપ્યો હોય તો એવું કંઈક કરવું, જે પ્રાંત અધિકારી શ્રી અમને કહી દે કોર્ટ મેટર ચાલે છે, તેથી આ તમારો જવાબ લેવામાં આવશે નહીં. પોલીસ અધિકારી બી જે હોય તપાસ કરવાવાળા, એ પણ કહી દે કે જો તમે પોલીસ સ્ટેશનમાં આવેલા છો અને કોર્ટ મેટર ચાલુ છે તો તમારી અરજી દફતરે કરવામાં આવે છે, એવી સમજૂતી આપીને અમારો જવાબ લઈ લેવો જોઈએ. 2 વર્ષ હેરાન ના થવું જોઈએ. એવો પરિપત્ર હોય ને કલેક્ટરશ્રી, તો જરા બહાર કાઢજો, તો બહાર પાડજો. આવી મારી અરજ છે. મારી કંઈ ભૂલ થતી હોય તો સંવિધાનની અંદર દરેકને પ્રશ્ન કરવાનો હક આપેલો છે. ના સમજણ પડે તો સમજાવવાનો હક આપેલો છે. આજની રાજકીય રીતે નહીં કે આને આ રીતે સમજાવી દો, આવું આગરી યુદ્ધ કરી તો આને આ રીતે સમજાવી દો, કે હું તો 55 મારી નાખવાની ધમકીઓ પછી ઘણું બધું સમજી ગયો છું. અને વારે ઘડીએ હું કે કરું એ સારું નથી. 55 ખોટી અરજીઓ, ખોટા કેસ. એટલે ખાસ રાચડા ગામની અરજી હતી, સર્વે નંબર 891, ત્યારબાદ 1545 બન્યો બ્લોક, ત્યાર પછી આજનો 1127 બન્યો. 1982ના અરસાની અંદર 751 નંબરની નોંધ થઈ. ખોટા પિતા ખોટી પેઢીનો હું બતાવીને એક જ વ્યક્તિએ 750, 751, 752 રાચડા ગામ દફતરે નોંધ પડાવડાવી. 3 મહિના અલગ અલગ પિતા બતાવ્યા અને જમીન મયુરભાઈ કનુભાઈ પટેલના દાદી લીલાબેન તે ગિરધરદાસ માધવદાસ પટેલની દીકરીની હડપ કરી દીધી. એટલે મયુરભાઈ, તમે ગભરાવાની જરૂરિયાત નથી, પરંતુ લેન્ડ ગ્રેબિંગ એક્ટ જે 2020 આવે છે એની કલમ 5 પ્રમાણે ડાયરેક્ટ ગુનો થાય છે કે તમારી દાદી પણ હેરાન થતા હતા, રેકોર્ડ આપતા નહોતા. તમે કઈ રીતે રેકોર્ડ લાયા એ હું જાણું છું, પરંતુ મને ખરેખર ગર્વ છે કે તમારા દાદીનું સ્વપ્ન આજે ન્યાયની વાત છે. આજે ન્યાયની વાત છે. રૂપિયાની વાત તમે પહેલા દિવસે જ્યારે મયુરભાઈ આવ્યા ને 2 ભાઈઓ, ત્યારે તમે રૂપિયાની વાત નથી કરી, ન્યાયની વાત કરી. રેકોર્ડ 82ની સાલથી તમે મહેનત કરો છો, રેકોર્ડો બદલાઈ ગયો. જ્યારથી ખબર પડી ત્યારથી તારા દાદી મહેનત કરતા હતા, તમે મહેનત કરી, તમે મહેનત કરીને બધા કાગળ લાવ્યા.
લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ 5ની પેટા કલમો પ્રમાણે ડાયરેક્ટ 10 વર્ષની જેલની સજા છે કે સને 1982ની અંદર ખોટું પેઢીનામું બનાવીને અમારી જમીન હડપ કરી દીધી અને ખોટી રીતે કબજો ધરાવે છે. આટલી જ વાત છે. તમે ડાયરેક્ટ લેવા જશો ને મયુરભાઈ, તો પોલીસ ખાતું પણ એવું જ કહેશે કે 7/12 નોમ હોય એને અમે સહકાર આપીએ. આજે જવું હોય તમે જમીનની અંદર 100% જઈ શકો છો. પોલીસ આવી જશે ત્યાં અને 7/12 આમનું નામ છે એમ કરીને એ જતા રહેશે. અને કરોડો રૂપિયાની કિંમત છે તમારી રાચડા જમીનની. એટલું બધું ઇનામ વિતરણ બી થશે. એટલે લેન્ડ ગ્રેબિંગ એક્ટની અંદર અરજી કરી દેવાય અને કલેક્ટરશ્રી સમક્ષ હું તમારી સાથે આવીશ, આપણે સાથે જઈશું, એમની સલાહ લઈશું અને અરજ કરીશું. પરિપત્રની નકલ મને આપો. જો આ રીતનું હોય તો મેં પહેલા જ દિવસે અરજીની અંદર લખેલું હતું તો એ દિવસે દફતરે કરવી હતી. આજે હું તમને એમ નથી કહી શકતો સાહેબ આટલી મારી રજાઓ પડી પણ સરકારી અધિકારીઓ પણ હેરાન તો થયા ને. એટલે જો પરિપત્ર હોય તો પરિપત્ર માગવાનો, આપણે માગીશું. અને આપણી ભૂલ થતી હોય તો આપણે માફી માંગી લઈશું. બાકી જઈશું 100%. અને આ વિડીયો કલેક્ટર સુધી ખાસ મોકલજો કે આવી રીતે જો ખરેખર નિયમ હોય કે ભાઈ કોર્ટ મેટર ચાલુ હોય તો સીટમાં તમે ફરિયાદ નથી કરી શકતા, તો કોઈ વ્યક્તિ હેરાન ના થાય, કોઈ મહામહિમની ઉપર આશા રાખીને જીવે નહીં. એમ આજે 2 વર્ષથી કેટલા હેરાન થયા, કોણ હેરાન થયા એ તો સમય જ બતાવે. બાકી તપાસ અધિકારીઓએ પણ કહી દેવું જોઈએ કે આવું છેલ્લે દફતરે તો બીજી વખત જવાનું આવતું જ નથી. એમ મને યાદ છે 7 જ એક અરજીની અંદર મને સમજૂતી આપી દેવામાં આવી હતી કે આ તમે પોલીસ સ્ટેશનની અંદર અરજી ના કરો. ત્યાં તે વખતે પીઆઈ તરીકે માજરે સાહેબ હતા, એમને સ્પષ્ટ સમજૂતી આપી દીધી હતી કે તમારી જમીનની કોઈ અરજી હોય તો આજ પછી તમારે સીટ શાખાની અંદર અરજી કરવી, એવી સમજૂતી આપી દીધી. કાંતિજી આતાજી બેચરજી ઠાકોરની 1392ની જમીનની અંદર. આવા અધિકારીઓ હોવા જોઈએ. એટલે કલેક્ટરશ્રી અમે તમારી પાસે આવી રહ્યા છીએ. રાચડા ગામની સીટની અરજીના આપના અહેવાલની ચર્ચા કરવા માટે. જો અમારી ભૂલ થતી હોય તો તમે અમને સમજાવજો. બાકી 1982થી ભાણિયાઓ જમીનની અંદર એમની દાદી બી જતા ગામમાં ગભરાતા હતા. ભાણિયાનો મેં જવાની ના પાડી હતી કે ભાઈ કાયદાનું કામ કરે છે, કાયદા પ્રમાણે આપણે ચાલવું જોઈએ. એટલે સીટ સમક્ષ આપણે અરજી કરેલી હતી. પણ સીટમાં જો આવું હોય તો લેન્ડ ગ્રેબિંગ કદાચ આના માટે જ બનાવેલું છે. 1982ની અંદર ખોટું પેઢીનામું કરીને રેકોર્ડમાં નામ ચડાવી અમારી જમીન હડપ કરી લીધી. આટલી વાત છે. રસ્તા બધા છે. મળીશું આ જ રીતે કર્મયુદ્ધ લડતો રહીશ ને ન્યાય અપાવતો. જય હિન્દ. અસ્તુ.